સુરતના અઠવા લાઇન ચોપાટી સામે આવેલ સિંચાઈ ભવન ખાતે રવિવારે સેવાનિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમ સુરત જિલ્લાનો વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટેની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પેન્શન તેમજ વિવિધ પગાર પંચ બાબતની ચર્ચા વિચારણા આજે મીટિંગમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ કુળદીપભાઈ જતીનભાઈ શાહ સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા. કુળદીપક છોટાલાલ કોન્ટ્રાક્ટર. દીપકભાઈ, આ સેવાનિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમ જિલ્લા દ્વારા આજે જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે? આપણે સેવાનિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમ ગુજરાત રાજ્યનું છે અને ગુજરાત રાજ્યમાં આ સુરત જિલ્લામાં પેટા કેન્દ્રનું 6ઠ્ઠી વાર્ષિક સાધારણ સભા છે. કેટલા સભ્યો હાજર રહેવા પામ્યા છે? અત્યારે અમારા ટોટલ 67 સભ્યો છે. 67 સભ્યોના આર્યા ફેમિલી સાથે બધા જ હાજર છે. વાર્ષિક આ સભાની અંદર શું શું કાર્યક્રમો છે? અમારા વાર્ષિક સાધારણ સભામાં પહેલાં તો દરેક આવનાર આપણા સભ્ય બંધુઓનું સ્વાગત કરીશું. ત્યાર પછી આ વર્ષે એટલે 31મી માર્ચ સુધીમાં જેના 70 વર્ષ પૂર્ણ થયા છે તેમને પુષ્પગુચ્છ, એક ટ્રોફી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવવાનું છે. સરકાર પાસે હવે તમારી શું માંગ છે નિવૃત્તિના? સરકાર પાસે અમારી માંગ છે તે 10, 20 અને 30, 10મા વર્ષે પહેલો પગાર પંચ, 20મા વર્ષે બીજો પગાર પંચ અને 30મા વર્ષે ત્રીજો પગાર પંચ આપવાની અમારી માંગણી છે. પહેલાં 12 અને 24 એમ હતું, 12, 24 ને 26, પરંતુ જેનું પ્રમોશન આવ્યું જ નથી અને તેઓને આર્યા 10, 20 અને 30નો ગ્રેડ આપવાનું અમારી માંગણી છે ને એને માટે અમે કોર્ટમાં ગયા છે. આજના કાર્યક્રમો શું રૂપરેખા છે? આજના કાર્યક્રમની રૂપરેખામાં પહેલાં તો દીપ પ્રાગટ્ય, ગણેશ વંદના, ગણપતિ દાદાની સ્તુતિ, ત્યાર પછી અમારા જે દિવંગત આ વર્ષમાં જે દેવલોક પામ્યા હોય તેમને 2 મિનિટ મૌન કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યાર પછી આમંત્રિત બધા મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાર પછી પ્રવચન કરવામાં આવશે અને પ્રવચન કરી ત્યાર પછી દરેક અમારો હિસાબ રજૂ કરવામાં આવશે અને હિસાબ રજૂ કર્યા બાદ જે આ વખતે 10 આપણા સભ્યો છે જેના 70 વર્ષ પૂરા થયા છે તેને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવશે અને ત્યારબાદ ભોજન લઈ બધા વિદાય થઈશું. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.